દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એના વિશે તમને અત્યાર સુધી બેઠા તમે કેવો ખરેખર નવરાત્રી એટલે આદ્ય શક્તિની આરાધના છે અને આપણી ભારતીય સંસ્કૃતિના જે ઓળખ છે એ ગરબા છે. અને આ જે કલાકૃતિ દ્વારા આપણા ઓરિજિનલ ગરબા, જે ગરબા પ્રાચીન છે, એ ગરબાની કલાકૃતિ જોઈ ખૂબ આનંદ થયો. અને આ ગરબા જ આપણી સંસ્કૃતિને જીવતી રાખે છે. આદ્યશક્તિ અંબાજી માતાની આરાધના ગરબા દ્વારા અત્યારે નવરાત્રીના 9 દિવસ તમામ મહિલાઓ ગરબે ઘૂમીને કરે છે. પણ જે આધુનિક ગરબાઓ છે એના કરતા જે આપણા પ્રાચીન ગરબા છે એનો આનંદ અલગ જ હોય છે. આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. એક દિવસે અગાઉ કલા સમિતિ દ્વારા હા, નવરાત્રી હજુ તો આવતીકાલથી શરૂ થાય છે, પણ આજે અમને એવું લાગ્યું કે નવરાત્રી જાણે આજથી જ ચાલુ થઈ ગઈ હોય. અને ખરેખર આજના ગરબા જોઈ અને ખૂબ આનંદ થયો. નવરાત્રી ના 9 દિવસ ક્યાં જાય એ ખબર જ નથી પડતી. ગરબા ખૂબ જ બધાને ગમતા હોય છે. મહિલાઓને તો ખૂબ જ ગમે છે ગરબા ગમવા. અને આ નવરાત્રીના 9 દિવસ માતાજીની આરાધના કરવા માટે લોકો ઉપવાસ કરે છે, એમના અનુષ્ઠાન કરે છે અને ગરબા કરે છે.